પ્રશ્ન એવો કરે છે કે શુદ્ધિકરણ શું છે, ઉર્ધ્વીકરણ શું છે અને રૂપાંતરણ. શુદ્ધિકરણ શું હોય છે? શુદ્ધિકરણ, શુદ્ધ થવું એટલે શું? એટલે આપણા રેફરન્સમાં આપણી અશુદ્ધિ શું છે? આપણે અશુદ્ધ કઈ રીતે થઈ ગયા? એને આપણે અશુદ્ધિ શું કામ કહી છે? તો આપણે શું છીએ? તો એટલે દાખલા તરીકે કોઈ પ્યોર દૂધ હોય ને એની અંદર પાણી નાખો, ચોખ્ખું ઘી હોય ને એની અંદર અશુદ્ધ કંઈક બીજી વસ્તુ એમાં ઉમેરો તો એ અશુદ્ધિ ઘીની, અશુદ્ધિ દૂધની એમ કહેવાય. તો આપણી અશુદ્ધિ કયા પ્રકારની છે? આપણે કયા રેફરન્સથી કામ, ક્રોધ, લોભ ને ખરાબ કહી છીએ અને અશુદ્ધ કહી છીએ? અને તો આપણે કોણ? તો આપણું હોવું શું છે? આપણે આ બધું ચિત્તની આ બધા ઇન્દ્રિયો જે બધી છે એને આપણે અશુદ્ધ કહી છીએ. તો પછી શુદ્ધ શું છે? એટલે પેલી આપણે અશુદ્ધિમાં એટલે આપણે શું હતા ને શું બગડી ગયા? આપણે ચોખ્ખું દૂધ હતું એમાં પાણી નાખ્યું એટલે જે ચોખ્ખું હતું એ તો ન રહ્યું. તો આપણે શું ચોખ્ખામાં શું હતા? આપણે પ્યોર શું હતા? કોન્શિયસનેસ એમ આપણે હતા એમ. તો કોન્શિયસનેસ આપણે હતા તો અત્યારે આપણે શું છીએ? અત્યારે આપણે શું બની ગયા છીએ? ડેટા તો એટલે ડેટાની અંદર જુદા જુદા ડેટા છે. શરીર હું છું, પ્રાણ હું છું, મન હું છું, વિચાર હું છું, અહંકાર હું છું. આ બધા હું નામ જુદા જુદા પાર્ટ આપણી અંદર. એટલે આપણે આ શુદ્ધમાં એમ કે કોન્શિયસનેસમાં બધા સમજે છે કે આપણે કોન્શિયસનેસ હતા જ છીએ કે એવું કઈ? એટલે શુદ્ધ સ્વરૂપ એમ કે છે કોન્શિયસનેસ એટલે ભાન. કોન્શિયસનેસ એટલે ભાન કહેવાય. અને ભાનની અંદર તમારી નિરંતર રીતે તમને એવું ભાન થતું જ હોય, કઈ ને કઈ પ્રકારે સુખ લાગે છે, દુઃખ લાગે છે. પછી ભાન અલગ છે, પણ ભાન અત્યારે જોડાઈ ગયું છે સુખ હારે, દુઃખ હારે, અનુકૂળતા હારે, પ્રતિકૂળતા હારે, બધા હારે જોડાઈ ગયું છે. એટલે હવે આપણે પેલા શુદ્ધિનો અર્થ આપણે પેલું આપણે જે છીએ એ ભાન છીએ અથવા સત છીએ, દ્રષ્ટા છીએ, સાક્ષી છે. એ વસ્તુ આપણી શુદ્ધ સ્વરૂપ છે. અશુદ્ધમાં આપણી અશુદ્ધિ હવે શું છે? આપણી અંદર જે અશુદ્ધિઓ આવે છે એ દેહ દ્વારા, પ્રાણ દ્વારા, મન દ્વારા, બુદ્ધિ દ્વારા જે અશુદ્ધિઓ પછી પ્રવેશ કરે છે. પણ પેલું આપણી અશુદ્ધિ છે કે આપણે જે વસ્તુ આપણે નથી એ વસ્તુને આપણી હું કહેવા માંડ્યા, એ અશુદ્ધિ છે. તો હવે આપણે એને શુદ્ધિકરણ ક્યાંથી સ્ટાર્ટ કરશું? પદાર્થ અને પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય છે એ અશુદ્ધિ છે. અથવા સ્વને ન જાણવું એ અશુદ્ધિ છે. સ્વને ન જાણી અને અન્યને સ્વ માની લેવું. પડી ગયા. તો હવે શું કરશું? પડી ગયા પછી છૂટા પડશું કેવી રીતે? માનવા દ્વારા કે જાણવા દ્વારા? તો આપણે શું માની છીએ ને શું જાણી છીએ? આપણે ખરેખર જાણી છીએ કઈ? કે આપણે માનો કે આપણે આ શુદ્ધ સ્વરૂપ બતાવ્યું, પણ આપણને એવું લાગે છે કે આપણું આ સ્વરૂપ હતું ને આપણે આ બની ગયા છે, એવું લાગે છે આપણને? આપણને એવું લાગે છે કે આપણું આ સ્વરૂપ હતું ને આ સ્વરૂપ થઈ ગયા એટલે આપણી અશુદ્ધિ આવી એમ લાગે? પણ અપ્રમાણિકતામાં શું આપણે અપ્રમાણિક શું કરી છે? અપ્રામાણિકતામાં આગ્રહ મુજબ જીવ. અત્યારે આપણો પ્રશ્ન શું છે?
એટલે શુદ્ધિકરણ એની અંદર અત્યારે આપણે એમ વાત કરતા હતા કે આપણને આપણે માની છીએ કે જાણી છીએ, પ્રામાણિકતા પછી. એટલે પેલા આપણે માની છીએ જાણી છીએ, એટલે માનો કે આપણને એમ કહેવામાં આવ્યું કે તમે પ્રેમ છો, તમે આનંદ છો, તમે શાંતિ છો, અને આપણા જીવનનો અનુભવ એમ છે કે પ્રેમ, શાંતિ, આનંદનો અનુભવ નથી. હા, સાચી વાત છે. તો હવે આપણે કેવી રીતે એમ સ્વીકારી છીએ કે આપણે પ્રેમ છીએ, શાંતિ છીએ, આનંદ છીએ, ભાન છીએ, સત છીએ? એટલે ચોખ્ખી વસ્તુ હતી એ અશુદ્ધ થઈ ગઈ. પ્રકૃતિમાં જે પ્રકૃતિમાં આવે એવી નહોતી, પ્રકૃતિ રૂપે થઈ ગઈ. એ રાગ રૂપે થઈ, દ્વેષ રૂપે થઈ, લોભ રૂપે થઈ, ઘૃણા રૂપે થઈ, ભય રૂપે થઈ, જે બધા રૂપે. એટલે એ અશુદ્ધિ છે આપણી અંદરની. એટલે શુદ્ધિનો પાયો પેલો કયો કરશું કે શુદ્ધ થાય એના માટેનો પાયો શું કરશું? જાણો જાણો. એટલે બધાને એવો નિશ્ચય થાય છે કે આપણે બધા છીએ, એવું આ ભાન જ છીએ. એવો કોઈ નિશ્ચય છે આપણી અંદર, તો આપણે આગળ જાય. તો પછી જાણવા માંગી છીએ કે નથી માંગતા? જાણવા માંગી છીએ રિયલ સેન્સમાં. રિયલ સેન્સમાં આપણે જાણવા માંગી છીએ. એવા પ્રકારનો અંદર છે, પણ આની વધારે લેવાય. જાણવા પ્રત્યે જે હોવું જોઈએ, જાણવા પ્રત્યે નથી. કારણ કે આમાં એવું છે કે હવે આપણે બધી જે વાત કરવાની છે એ એના રેફરન્સથી જ કરવાની. હવે જે વાત આવશે જેવી તમે જાણો છો એમ માનીને આપણે કરી, તો દાખલા તરીકે હવે આપણે માનો કે હોવાપણું અથવા ભાન, આપણે એમ કહી કે આ હું છું, તો હવે હોવાપણા ભાનમાં રહેવાનું છે. હવે તમારે જે કરવાનું છે એ હોવાપણામાં, એટલે ઓલી અશુદ્ધિ જે છે ને, જે બીજાને હું માની છે ને મારા માની છે ને, એ અશુદ્ધિ છે, એ અશુદ્ધિ નીકળતી જાય. તો તમને આ બધું ક્લિયર હોય કે ના, આ વસ્તુ ક્લિયર જ છે કે અમે તો આ જ છીએ, ભાન જ છીએ, આ હોવાપણું જ છીએ, વર્તમાન ક્ષણ જ છે. નક્કી ખરું? તો ચાલુ કરીએ આગળ. હા, એટલે આપણે કીધું અશુદ્ધિ આ છે, આટલી છે કે આપણે જે નથી અને આપણે માન્યું છે. એટલે આપણે આમ ચોખ્ખા માણસ, આપણે અંદર જે વસ્તુ છે એમાં કોઈ પ્રકૃતિ નામની વસ્તુ નથી. એમાં શાંતિ છે, એમાં પ્રેમ સિવાય કાંઈ નથી, આનંદ સિવાય કાંઈ નથી, સમજ સિવાય કાંઈ નથી, પ્રજ્ઞા સિવાય કાંઈ નથી. આ આપણી રિયલ શુદ્ધ વસ્તુ છે. અને અશુદ્ધ વસ્તુ છે કે આ શરીર હું બની જાઉં, ભાવ હું બની જાઉં, વિચાર હું બની જાઉં, અહંકાર, ઇમેજ, આ બધું બની જાવ અને એના દ્વારા આખો ખેલ, જે આપણે પોલિટિક્સનો જે ખેલ છે ને, એ અંદર રમાતો જાય. એ અશુદ્ધિ. અસલમાં જે હું છું એ બનવા હું શું કામ રાજી નથી? રાજી થવા માટે એવોઇડ એટલા માટે કરું છું, એમાં રિસ્પોન્સિબિલિટી ઘણી આવે, જવાબદારી બહુ આવે છે, અને માણસ જવાબદારીથી ભાગવા માંગે છે. આનો કે એ ગમે એટલા દુઃખ સહન કરશે, એમ ગમે એટલા ભય સહન કરશે, ગમે એટલું કપટ કરવામાં એને વાંધો નથી, એમ કે જવાબદારી નથી લેવી. એક વ્યક્તિની તમે રાહ જોવો છો, તો રાહ જોવી કેટલી? માનો કે એને 12 વાગે કીધું છે ને 12 વાગ્યા પહેલાની શરૂઆત કરીને પછી 12 પછી એક સેકન્ડ ગણવી હોય તો આપણે, કારણ કે આપણે એમાં સજાગ રહેવું પડે, હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. તો આ સીધી જ જવાબદારી આપણે લેતા નથી, તો આપણે ઓલી જવાબદારી લેવા માટે તૈયાર નથી. ઓલું શું થાય, ગોઠવાયેલું માળખું છે સમાજની અંદર. એમ કે હાલો, કેવાતો પ્રેમ, કેવાતા લગ્નો, કેવાતા સંબંધો,
આ બધી વસ્તુ કહેવાતી બધી સૌ. હવે આ કહેવાતીની અંદર તમે એમ કહો કે આ નહીં હાલે, આ કહેવાતા વસ્તુની અંદર એમ કે આપણને એવું ખ્યાલ આવે કે આ પ્રેમ નથી કઈ, આ ભલે આ રિલેશનશીપ નથી, આ એવું તમે કહેવા જાઓ એટલે તમને પેલા તો બધા લોકો એમ કે આખા જગતની અંદર પ્રેમ નથી, એમ આ બધા આવી રીતે જ જીવે છે, તું આમાં ગોઠવાઈ જાય. તમે એક દ્રષ્ટાંત સાંભળ્યું છે ને, બે કુવા હતા બે કુવા હતા. એક કુવાની અંદર ઓલું ઝેરી પાણી હતું ને એમાં લોકો પીતા હતા, લોકો ગાંડા થઈ ગયા. અને આ બાજુ આ કુવામાં રાજા પીતો હતો. હવે વજીરે કીધું કે જો આ બધા પાણી પીને ગાંડા થઈ ગયા છે, જો તમે આનું પાણી નહીં પીઓ, ગાંડા નહીં થાવ તો રાજા નહીં રહ્યો. તમારે જો રાજા થવું હોય તો ઓલું ઝેરી પાણી છે એ પી જાવ ને તમે ગાંડા થઈ જાવ એટલે આ ગાંડાના રાજા રહેશો. એમાં બધા સમાજના બધા લોકો એમ કે છે કે આપણે કરી છીએ એટલે એમ કે આપણે આપણી જાતને પ્રશ્ન કરી છે કે શું આપણામાં પ્રેમ ન હોય? તમે બધા લોકો અંદર તમે વિચાર કરો, તમે અંદરથી તમે એમ કહો છો કે શું અમારી અંદર પ્રેમ નથી? તમારા આજુબાજુમાં તમે જીવતા હશો તો તમને જયારે કહેવામાં આવશે ત્યારે તમે એમ કહેશો શું અમારામાં પ્રેમ નથી. એટલે આખું આધ્યાત્મ ઊભું છે એમ કે પ્રેમ તમારી અંદર બીજ રૂપે છે પણ પ્રગટ કરવાનો છે. તો તમે આપણે એવું માનીને હાલી છે કે પ્રેમ છે, ના પ્રેમ આવો જોઈએ ને, કેવો હોય, બીજો કેવો હોય? આપણે સમાધાન કરી છે, ઇન્ક્વાયરી કરી તો ધગધગતી આગ થાય. આ તમે દરેક વસ્તુને તમે નકાર કરવા માંડો ને તમે નકાર કરો એટલે પડખેના દાજવા માંડે, પડખેના લોકોને દાજવા માંડે કે આ શું કરે છે, ક્રાંતિ કરી રહી છે. ઓલું આપણું જે સેફલી જીવન હતું એ સેફ જીવન નથી. હવે તો બધી વસ્તુમાં પ્રશ્ન તો નથી કરતા પણ આખી મેન્ટાલિટીને ઓળખવા માંડ્યું. એ વ્યક્તિ જે રિસ્પોન્સિબિલિટી એ તો ઓલો વ્યક્તિ કેવી રીતે કામ કરે છે, કયા ભાવથી એ વર્તે છે, કયા હેતુથી આપણી અરે બોલી રહ્યો છે, ચાલી રહ્યો છે, બધી ખબર પડવા માંડે. એ આખો માણસ ખુલ્લો થઈ જાય, આખી માણસ જાત ખુલ્લી થઈ જાય. તમે અંદરથી રિસ્પોન્સિબિલિટી લ્યો, જાગૃત થાવ, તમને ખબર પડી જાય કે આ વ્યક્તિ કેવી રીતે વ્યવહાર કરે છે, કયા હેતુથી કામ કરી રહ્યો છે. ઇમેજથી કામ કરે છે, એને કોઈ ઓલો ભયથી કામ કરે છે, કોઈ વખાણ કરે એનાથી કામ કરે છે, બધી વસ્તુની ખબર પડી જાય. આપણું એ કોઈ કર્મ છે એવું નથી કે જે સ્વયંથી હોય, ભય વગરનું હોય, ઇમેજ વગરનું હોય, વખાણ વગરનું હોય, એવું એ કોઈ કર્મ જ નથી. તમે જો અંદર જોતા હો તો તમને ખ્યાલ આવશે એ કોઈ કર્મ એવું નથી. તમારે જો ઇમેજ ન હોય, વખાણ ન જોતા હોય, ટીકા ન થાય એવું તમારે પસંદ હોય, એ જ બધું આની અંદર પડેલું છે ને આપણે આને પ્રેમ કહી છે. એટલે રિસ્પોન્સિબિલિટી લ્યો એટલે ક્રાંતિ થઈ જાય, જેહાદ જાગી જાય અંદર. અંદર જેહાદ જાગી જાય ને બહારના લોકો તમને એક્સેપ્ટ ન કરે કે આ શું કરે છે. ઓલું સિમ્પલ જીવન, જે કૂતેલું જીવન હતું એ બરાબર હતું ભાઈ, આ જીવન ન જોઈ. ખરેખર કહું છું, તમને હસવું આવે પણ જે જીવનમાં જાગીને જે જોવે છે એને ખબર પડે છે કે આખી વસ્તુ બનાવટથી હાલે છે એવી તમને ખબર પડે. અત્યારે તમે બનાવટ કરો છો એવું ન ખબર પડે, સામેવાળા બનાવટ કરે છે એ ખબર ન પડે. અને આપણે એવી બધી ટેકનિક ગોતી લીધી છે, માનો કે ઘરના મેમ્બર તરીકે આપણે ફાધર તરીકે છીએ, મધર તરીકે છીએ, દાદા તરીકે દાદા, તો આપણે એક વ્યક્તિ મોડો આવે છે, એક વ્યક્તિ થોડો સમય લેટ થઈ જાય છે તો આપણે ચિંતા કરવા માંડીએ. અને ચિંતા કરે એટલે બીજા લોકો એને વખાણ કરે કે આને જો એના પ્રત્યેનો પ્રેમ કેટલો છે. એટલે આપણે ચિંતા દ્વારા બીજા લોકોને એવો અહેસાસ કરાવી છે કે મને પ્રેમ છે. ચિંતા એ કોઈ પ્રેમ નથી. તમે આ જે મનની જે ટેકનિક તમે જોવો, એ પોતાની જાતને હાયર કરવા માટે ચિંતા કરે, ટેન્શન કરે, આથી આ પગલા ભરે, પણ એને જોઈ છે શું? તો બીજા લોકોનું લેબલ જોઈ છે, પ્રેમ છે આને. હવે તમે વિચાર કરો, ચિંતા વગરનો પ્રેમ ન હોઈ શકે, ટેન્શન વગરનો પ્રેમ ન હોઈ શકે. એટલે તમે જેટલી વધારે ચિંતા કરતા હો ને, ઘરના લોકોની, પતિની, પત્નીની, બાળકોની ચિંતા કરતા હો, આ કરતા હો, તે કરતા હો, તો એ લોકો કે આને પ્રેમ કહેવાય. પણ બહારથી કેર કરતા હોય, તમે માનો કે આજુબાજુના લોકોની કેર કરતા હોય, પણ કેરની અંદર શું હોય? તમે જો બનાવટ તમે જુઓ, કેરની અંદર ભય હોય, ઇમેજ હોય, વખાણ હોય, ટીકા ન થાય ઈ હોય, તો તમે વિચાર કરો કે આ પ્રેમ છે? એટલે જવાબદારી લેવા કોઈ માગે છે? જવાબદારી, માનો કે તમે ફિક્સ કરી દીધું કે તમે
અત્યારે સાધના કરો છો એમાં તમે ફિક્સ છો. તમે અત્યારે ફિક્સ એવું કરી લીધું છે કે અમે જે સાધના કરી છે, આંખ વીચી છે, મંત્ર કરી છે, તંત્ર કરી છે, જે કરી છે વ્યવસ્થિત છે, તો તમને શું અંદર જેહાદ શું જાગે? અંદર વિષાદ કેવી રીતે જાગે? તમને વિષાદ ત્યારે જાગે કે અંદર તમને એવું લાગે કે આ બધું ઠીકઠાક નથી થઈ રહ્યું. આ ઠીકઠાક નથી થઈ રહ્યું એ જ આપણને વિષાદ જગાડવાનો છે. અને એ વિષાદની આગ છે ને બુઝાવવા માટે આપણે જેટલા પ્રયત્ન થાય એટલા બધા કરી. વિષાદ નો થવો જોઈએ. મારી અંદર અવ્યવસ્થા છે એવું લાગવું જ ન જોઈએ મને. એ આપણી અંદરનું તંત્ર. એટલે જવાબદારી લેવા માંગતા નથી. એને ખબર છે કે આ કરવા દ્વારા ઘણા પરિણામો. એટલે એક વ્યક્તિને એવો અહેસાસ થઈ જાય કે હું આ જગ્યાએ ઉભો છું, આ જગ્યાએ ઉભો છું ને આ જગ્યાએ મારી ફોલ્ટ હાલે છે, ભાઈ કે હું ફોલ્ટ નહીં કાઢી શકું. એના માટે ભગવાનને છોડવા પડે, શાંતિને છોડવી પડે, આનંદને છોડવા પડે, સંતને છોડવા પડે. છોડી દઈશ. હું જે જગ્યાએ ફોલ્ટ કરું છું ને એ ફોલ્ટ કાઢવા હું તૈયાર નથી. આ રિયાલિટી કહું છું. આ માનવ આખી બધા લોકોની વાત કરું છું. તમને ખાલી એક નાની ફોલ્ટ બતાવવામાં આવી, ફોલ્ટ તમે કાઢવા તૈયાર નથી. એના માટે રિસ્પોન્સિબિલિટી લેવી પડે. એના માટે ભય ઉપર કે ઇમેજ ઉપર કે વખાણ લેવાની ભાવના ઉપર બધા ઉપર કામ કરવું પડે. કોણ કરે કામ? કામ કરે કોણ? બહારની તમે કેર કરો છો એટલે એનો અર્થ એમ પ્રેમ છે એવું ને. તમે જીવનની વ્યવસ્થા આપો, જીવનને સહયોગ કરો. એટલે હવે એ તમે જે જીવનનો સહયોગ કરો છો એ એટલા માટે કે તમને કોઈ દી કઈ બોલી ના આગે. મેં તો મારી ડ્યુટી બજાવી હતી. એટલે આપણી ડ્યુટી કેવી છે? આવી ડ્યુટી જેની અંદર કોઈ કઈ બોલી જ ના આગે અને જેથી આપણે ખોટા ઠરી નહીં. હવે આપણી આ બધા હેતુ આમાં ક્યાંય કોઈ જગ્યાએ તમને જો પ્રેમ લાગતો હોય તો તમે મને બતાવો. ડૈરા વગર તમે કોઈ વસ્તુ ડૈરા વગર તમારા પ્રેમથી જ, તમારી ભાવનાથી જ તમે વહેતા હો એવું એ કોઈ કૃત્ય જ નથી. આમાં કઈ પ્રશ્ન હોય તો કયો તમે. હા ના ખોટું જ, અમે તો બહુ ચોખ્ખા માણસ છીએ. તો એટલે આટલું આપણે પેલું નક્કી કરવું જોઈએ. શું અશુદ્ધિ છે એ શું છે? તો કે અશુદ્ધિ આપણે જે નથી બની ગયા એ અશુદ્ધિ છે. દૂધની અશુદ્ધિ શું છે? ઘીની અશુદ્ધિ શું છે? બધાની અશુદ્ધિ શું છે? તો કે દૂધની અંદર પાણી મેળવો એટલે અશુદ્ધિ કહેવાય. હવે ચોખ્ખું દૂધ નો રહ્યું. એમ આપણે શાંત હતા, પ્રેમરૂપ હતા, આનંદરૂપ હતા, પ્રજ્ઞામય હતા, સમજરૂપ હતા. અને એમાંથી આપણે આ શરીર બની ગયા, મન બની ગયા, વિચાર બની ગયા. આ મન ને વિચાર આપણે બનીને એટલે આપણે કઈ કૂડ કપટ કરવું જ પડે. હાલે જ. અને એ બનાવટ એટલા બધા સૂક્ષ્મ લેવલથી હાલતી હોય ને તમને ખબર ન પડે કે આમાં સૂક્ષ્મ લેવલથી હાલે છે. એવી આની રચનાઓ છે. એટલે હવે આપણે આગળ જવું છે. કેવી રીતે જાશું આપણે? શુદ્ધિકરણ માટે આપણે અશુદ્ધિ હવે આમ સિમ્પલ રીતે આપણે લઈએ. અશુદ્ધિ એટલે અત્યારે ભૂત અને ભવિષ્યમાં વયા જ ગયા એટલે અશુદ્ધિ, અને વર્તમાનમાં આવી જાય એટલે શુદ્ધિ. આપણે વર્તમાન ક્ષણમાં આપણે અત્યારે આવી ગયા તો આપણે અત્યારે શુદ્ધિમાં છીએ. ભૂત ભવિષ્યમાં છીએ તો ભૂત ભવિષ્ય એટલે એનો અર્થ જ એટલો તાદાત્મ્યની અવસ્થા. હવે આ તાદાત્મ્યની અવસ્થામાં આપણે કોણ, બીજા કોણ એની કઈ ખબર ન હોય. અને આ વર્તમાન ક્ષણની અંદર મારી અંદર શું, બીજાની અંદર શું, આ શુદ્ધિકરણ. એટલે આ વર્તમાન છે એ એક ચાવી છે કે જે આપણને શુદ્ધ કરશે. હવે આમાં એક પ્રશ્ન એક રહે કે વર્તમાન આપણને શુદ્ધ કરશે, પણ આ વર્તમાનની ઇન્ક્વાયરી આપણે કેટલી કરશું? માનો કે તમને આ વર્તમાન કહી દીધું કે આ ક્ષણની અંદર તમે જીવો એટલે તમે શુદ્ધ થશો. એટલે એક સંદર્ભથી તો સાચી જ વાત છે કે ડેટા છે એ તમને હવે ડિરેક્શન નહીં આપે, તમે સ્વયંથી જ જોવો છો. વર્તમાન ક્ષણનો અર્થ શું થાય? મારી આંખથી જોઉં છું, અત્યારે હું છું અને હું મને દેખાય છે. બુદ્ધિની કોઈ જરૂર નથી, મારે કોઈ બુદ્ધિની જરૂર નથી. હું પોતે જ ભાન છું અને હું સીધો ડાયરેક્ટ રીતે જોઉં છું. હવે આમાં કોઈ બુદ્ધિની જરૂરિયાત નથી. આ એક વસ્તુ થઈ. પછી આ જે વર્તમાન છે, આ વર્તમાન જ સાચું છે કે આના કરતા બીજું કોઈ વર્તમાન છે? કે હું શરૂઆત તો અહીંથી કરું છું કે આ વર્તમાન છે, પણ આ જ વર્તમાન છે કે આ વર્તમાન હજી કંઈક બીજું હશે? શું હશે? એટલે શુદ્ધિકરણની પ્રક્રિયામાં આપણે આગળ જતા જાય છે. હવે
જે શું છે એ ખબર પડી. હા હા પછી એમાંથી ગમો અંધમો સારું નડતું હા જે નવું છે એવો હા અભિપ્રાય હતો. હા હા હા. એટલે તમારી આટલી શુદ્ધિ થઈ ગઈ. તમારી પેલી શુદ્ધિ શું થઈ ગઈ કે તમને અત્યારે ખબર પડવા માંડી કે આ વસ્તુ મારી અંદર પ્રગટ થાય છે, રાગ પ્રગટ થાય છે, દ્વેષ પ્રગટ થાય. એટલે આટલી તમને જે ખબર નહોતી એમાંથી ખબર પડી. અસત્યને અસત્ય તરીકે જાણવું એ સત્ય છે. અસત્યને અસત્ય તરીકે તમે જાણ્યું તોય તમે બહુ આગળ વયા ગયા. એટલે આટલી શુદ્ધિકરણ થઈ કે તમારી અંદર અશુદ્ધિ છે એની તમને ખબર પડી. હવેનો પ્રશ્ન શું છે કે એ જણાણા પછી આ ખરાબ છે સારું છે એવું લાગે છે ને, સારું છે ખરાબ છે એવું લાગે છે. અને આ જે વર્તમાન ક્ષણમાં રહેવાની પ્રક્રિયા કેટલા સમય હાલે આપણી, કેટલો સમય હાલશે? એ તો અલગ જલબ જેવું રહીએ અલબ જલબ જેવું રહીએ તો પણ એ જે ઓલી બહારની ઘટનાઓની સ્પીડ એટલી હોય છે કે એમાં તણાય. જાય. તો હવે આમાં શુદ્ધિકરણ જેને કરવું હોય એને તો એવું છે કે વર્તમાન ક્ષણ જેવી તમે ચૂકો એવું તાદાત્મ્યની અવસ્થા આવી જાય. અને તાદાત્મ્યની અવસ્થામાં પાછું બધું અંધારું થઈ જાય. એટલે વર્તમાન ક્ષણને તમારે નિરંતર રીતે પકડે, જો તમારી અંદર પ્રેમ હોય તો તમારે એને પકડી રાખવું છે. એટલે આવું આપણે કરી શકીએ. શુદ્ધિકરણનો પેલો પાયો આમ ઉપર ચલવું, આ શુદ્ધિકરણ મગજની ક્લેરિટી થઈ ગઈ કે આને શુદ્ધિકરણ કહેવાય. હવે શુદ્ધિકરણની પ્રોસેસ પછી ચાલે કેવી રીતે? તમે વર્તમાનની અંદર જે જીવન જીવતા હો ને, એટલે વર્તમાનના જીવન દ્વારા, પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા ઉર્જાનો બગાડ ન થાય, નેગેટિવિટી ન આવે, કલ્પના, ડે ડ્રીમિંગ, વિચારો, એ બધું આપણી અંદર આવવાનું બંધ થઈ જાય. અને આ ક્ષણમાં તમે જીવો છો એટલે ઉર્જા બગડતી નથી. અને આ બગડતી નથી એ ઉર્જા તમે વધારતા જાઓ છો. અને આ વધારો છો એટલે આ ક્ષણ છે ને, વર્તમાન ક્ષણ છે ને, એ પવિત્ર ક્ષણ છે. એ જોવે છે, એ જાણે છે, એ પવિત્ર છે. અને જેવી તાદાત્મ્યની અવસ્થા છે એ જોતી નથી, જાણતી નથી, પોતે કોણ છે, બીજું કોણ છે ખબર નથી. એટલે વર્તમાન ક્ષણની જે પલ છે એ ઉર્જાને બચાવતી જાય. અને આ ઉર્જાને જેમ બચાવતી જાય એમ આપણી અંદર હવે આપણે શુદ્ધ વસ્તુ સાથે જોડાયેલા છીએ. વર્તમાન ક્ષણ એટલે શુદ્ધ. હવે શુદ્ધ વસ્તુ સાથે જોડાયેલા છીએ, ઉર્જાની જે બચત થાય છે. એટલે ઉર્જાની બચત થાય, પેલું તો આપણે એની કનેક્શન કર્યું એટલે શુદ્ધિકરણ. અને એ શુદ્ધિકરણ દ્વારા હવે આ ઉર્જાની જે બચત થાય ને એના દ્વારા ઉર્ધ્વીકરણ. હવે સતત રીતે આપણે ઉર્જાને બચાવ્યા રાખી તો જાય ક્યાં ઉર્જા? આમ જનરલ જાતી હતી, શબ્દ, સ્પર્શ, રૂપરસ, ગંધ દ્વારા નીચે જાતી હતી, અધોગામી થતી. એને બદલે હવે આ ઉર્જા છે એ શુદ્ધ હારે જોડાવા દ્વારા, એની બચત થવા દ્વારા એનું ઉર્ધ્વીકરણ, ઉપરનો માર્ગ ચાલુ થયું. જેમ આપણે મોટર ચાલુ કરીને પાણી કેમ ઉપર જાય, એમાં હવે આધ્યાત્મ છે એ ઉલટી ગંગા છે. જે ઉર્જા નીચે જતી હતી એ ઉર્જા છે એ ઉપર જવા માંડી. એટલે ઉપર જવા માંડી એટલે ઉર્જા છે, ઉર્જાનું જે આપણે ઉર્જા છે એ ઉર્ધ્વ થવા માંડે. અને ઉર્જા ઉર્ધ્વ થાય એના કંઈક સિમ્બોલ આપણી અંદર મળ્યા રાખે. ઉર્જા આપણે ઉર્ધ્વ થાય છે તો એના સેન્સેશનો હાયરની અંદર, હૃદયની અંદર, આજ્ઞા ચક્રની અંદર, સહસ્ત્રદળની અંદર, બધા જુદા જુદા ચક્રોની અંદર એના સંવેદનો શરૂ થાય. આ શુદ્ધિકરણ પછી આ ઉર્ધ્વીકરણની પ્રક્રિયા ચાલુ થાય. આ ઉર્ધ્વીકરણની પ્રક્રિયા જે ચાલુ થાય, હવે આ પ્રાણ છે એ નિરંતર રીતે ઉર્ધ્વ થવા માંડે. અને એ ઉર્ધ્વ થવા દ્વારા પાછું એક પ્રકારનું આપણને થોડીક શક્તિ પણ આવે. હવે આ ખોટી શક્તિ તો વહી ગઈ, અશુદ્ધ શક્તિ વહી ગઈ. હવે શુદ્ધ શક્તિ છે અમુક પ્રકારની આપણી અંદર આપણે શું કહેવાય કે શક્તિ પેદા કરશે. એટલે શક્તિ પેદા કરે તો બીજાના વિચાર તમે જાણી લ્યો, ભવિષ્યની ઘટના તમે જાણી લ્યો, જુદા જુદા પ્રકાશનો અનુભવ થાય તમને. આ જુદા જુદા અનુભવ આની અંદર આ થવાના છે. હવે આની અંદર જુદા જુદા કેટલાક લોકોની અંદર એવી વસ્તુ થાય કે કોકને જોવે ને એને ખબર પડી જાય કે આના કંઈક પ્રોબ્લેમ છે, તો એ પ્રોબ્લેમ કેમ સોલ્વ થાય એની વાત કરી દઈએ. તો આ બધી વસ્તુ એની અંદર આવે. પણ હવે આ ઉર્ધ્વીકરણનો જે રસ્તો છે એની અંદર આપણે આ જગ્યાએ જવાનું નથી. આ શક્તિના એની અંદર પરમાત્માની રચના કેવી છે કે આ લેવલ ઉપર ઘણા માણસોનું એક ગ્રુપ બની જાય. આની અંદર વિશેષ શક્તિ આવે એટલે એક ગ્રુપ બની જાય અને માનનારો વર્ગ ઉભો થઈ જાય. અને એ ગુરુજી તરીકે હાલે. આ સ્થૂલ જગતની અંદર તો દુઃખી માણસો બહુ છે, એટલે ગુરુજી તરીકે હાલે.
તો એ જગ્યાએ આપણે અટકવાનું નથી, ઉર્ધ્વીકરણને ચાલુ રાખવાનું. પ્રાણની કોઈ પણ પ્રક્રિયા હોય, સૂક્ષ્મ શરીર ક્યાંક બહાર વયું ગયું, કંઈક જાણી આવ્યું, ગમે તે કર્યું, આપણે અહીંયા અટકવાનું નથી. આપણે ઉર્ધ્વીકરણની પ્રક્રિયામાં આગળ ને આગળ. ઉર્ધ્વીકરણ જેમ વધારે, એટલે ઉર્ધ્વીકરણ છે આપણે અત્યારે આ જે પ્રયાસ કરી છીએ હૃદયથી કરી છે. 3 નીચે છે ચક્રો, 3 ઉપર ચક્રો, અને હૃદય છે એ પ્રયાસ કરે છે. હૃદય છે એ પ્રયાસ કરે છે, અને આ હૃદયના પ્રયાસથી આપણે ઉર્ધ્વ થવાનું છે. ઉર્ધ્વની અંદર માનો કે તમે આપણે વિશુદ્ધ ચક્ર છે, આજ્ઞા ચક્ર છે અને સહસ્ત્રદલ છે. હવે આને આપણે ઉર્જાના રેફરન્સથી નહીં, પણ આપણે એને કોઈ એક્ઝિસ્ટન્સના રેફરન્સથી, માનો કે વિશુદ્ધ ચક્ર છે ત્યાં આત્માની અનુભૂતિ છે, અહીંયા છે ત્યાં વ્યાપકતાની અનુભૂતિ છે, અહીંયા છે એ શૂન્યતાની. આ ઉર્ધ્વીકરણ શું કામ એને જરૂરી છે? આપણી ઉર્જા જ્યારે આ ઉર્ધ્વની સાથે, આ ઉર્ધ્વ જે કહેવાય ને કે આપણું વિશુદ્ધ ચક્ર છે, આજ્ઞા ચક્ર છે, એના તરફ જશે એટલે આત્મા તરફ, પરમાત્મા તરફ અને શૂન્યતા તરફની એની ગતિ થશે. આ એક સિમ્પલ વસ્તુ. ઉર્ધ્વીકરણનો અર્થ આપણે સમજવું જોઈએ ને. ઉર્ધ્વીકરણ છે આપણા જે સુષુપ્ત કેન્દ્રો છે, અંદરના સુષુપ્ત કેન્દ્રો છે, એ સક્રિય થવા માંડે. ઉર્જાના જવા દ્વારા એ સક્રિય થવા માંડે. એટલે એ એક આપણે આટલું ઉર્ધ્વીકરણની અંદર આટલું લેવાનું છે. હવે ઉર્ધ્વીકરણની પ્રક્રિયામાં આપણે આ ઉર્ધ્વીકરણના કોઈ અનુભૂતિમાં આપણે ક્યાંય અટકાતા નથી, તો પછી રૂપાંતરણની જે પ્રક્રિયા છે ને, આ રૂપાંતરણની પ્રક્રિયામાં તો લગભગ કોઈ દાખલ થતું નથી. પેલી એક વસ્તુ સાચું કહું છું, રૂપાંતરણની પ્રક્રિયામાં કોઈ દાખલ થતું નથી. દાખલ થાય એને બહુ ધન્યવાદ દેવા જોઈએ. હવે જે રૂપાંતરણની પ્રક્રિયા છે ને, એ હવે જોવા દ્વારા, ઇમોશનને જોવા દ્વારા શરૂ. એટલે આપણું ઇમોશનલ સેન્ટરની અંદર જે રાગ દ્વેષ છે, રૂપાંતરણ કરવું હોય તો હવે રાગ દ્વેષને સમજવા જ પડે. તો આ રાગ દ્વેષને સમજવાની પ્રક્રિયા તમે કેટલી કરો છો? રૂપાંતરણની આખી પ્રોસેસ છે એ ત્યાં અટકેલી છે. એટલે રૂપાંતરણ કરવું હોય એટલે હવે આપણે આ રૂપાંતરણ છે ને, એટલે આપણી અંદર આ ગુરજીયપ પ્રમાણે આપણી અંદર જુદા જુદા પ્રકારની એનર્જીઓ છે, જુદા જુદા પ્રકારના સેન્ટરો છે. આપણી અંદર ઇમોશનલ, ઇન્ટેલેક્ચ્યુઅલ, મૂવિંગ, ઇન્સ્ટિક, પછી સેક્સ સેન્ટર, હાયર ઇમોશનલ, હાયર ઇન્ટેલેક્ચ્યુઅલ. હવે આ જે સેક્સ સેન્ટર છે એની ઉર્જા એ લોકો 12 ઉર્જા કહે છે. હવે આ જે ઉર્જા છે, જે સેક્સમાંથી જે બનેલી ઉર્જા છે, અને એ 12 ઉર્જા છે. અને આ 12 ઉર્જા તમે વર્તમાનમાં રહ્યો, વર્તમાનની અંદર રહ્યો, એટલે આ 12 ઉર્જા, આ સેક્સ ઉર્જા છે, એનો તમે ઉપયોગ કર્યો, રાઈટ ઉપયોગ કર્યો. હવે આ તમે રાઈટ ઉપયોગ કરો, તમે આનો રાઈટ ઉપયોગ, હવે ઓલી નકર આ ઉર્જા આપણને ખબર નથી, આ સેક્સની ઉર્જા છે ને આપણને ખબર નથી, પણ બધી જગ્યાએ વ્યાપેલી છે, બધી જગ્યાએ વ્યાપેલી છે. આપણા ઇમોશનની અંદર, ઇન્સ્ટિક્ટિવની અંદર, મૂવિંગની અંદર. જો એનો તમને રાઈટ યુઝ કરતા ન આવડો, એ કોઈને કોઈ જગ્યાએ નેગેટિવિટી કોઈ પણ રીતે પ્રગટ કરીને ત્યાંથી બહાર એ ઉર્જાને કાઢી નાખશે. એટલે આ એક વસ્તુ રૂપાંતરણ કરવા માટેની પેલી પ્રોસેસ છે, એમાં ઈ એક મહત્વની ભૂમિકા છે કે આ સેક્સ સેન્ટર છે એનો ઉર્જાનો આપણે ઉપયોગ નહીં કરી શકીએ તો એ કોઈ પણ રીતે ત્યાં વહી જ જાવ. કોઈ પણ રીતે એની અંદર એના જુદા જુદા સ્તરો છે. સેલ્ફ પીટી હોય, દાખલા તરીકે તમે, એટલે આ સેક્સ ઉર્જા સેલ્ફ પીટીમાં વહી જાય. એટલે સેલ્ફ પીટી એટલે શું? તમે આ ઘરના ને બધા લોકોને, તમારા આજુબાજુના લોકોને તમે બહુ સારી રીતે રાખતા હો, પણ ક્યાંયથી તમને એપ્રિસિએશન ન મળે. તમે કરતા હો, તમને એપ્રિસિએશન ન મળે, તમને જે મળવું જોઈએ એટેન્શન ન મળે, તમને કેર ન મળે, તમને કંઈ કરતા કાંઈ ન મળે, એટલે અંદર સેલ્ફ પીટી એટલે રુદન થાય કે આ લોકો મને કઈ સમજે. એટલે આ સેક્સ ઉર્જા છે એ સેલ્ફ પીટીમાં જાય. આ સેક્સ ઉર્જા છે એ એંગરમાં જાય, ક્રોધમાં જાય. આ સેક્સ સેન્ટર છે હિંસામાં જાય. આ સેક્સ સેન્ટર છે એ કપટ કરવામાં જાય. એટલે તમે વિચાર કરો કે આપણી જે સેક્સ ઉર્જા છે એ કેટલી જગ્યાએ, જો તમે એને રાઈટ, એટલે આપણે એને માર્ગ ના આપી શકીને તો બધી જગ્યાએ ખોટો યુઝ આપણને કરાવવાનો છે. તો આ ખોટો યુઝ ન થાય ને રાઈટ યુઝ થાય, એના માટે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં જયારે રહ્યો છો ને, ત્યારે સેક્સ ઉર્જા જે 12ની છે એ 12ની ઉર્જાનું કામ
ચાલુ થઈ જાય. એટલે આ ગુરુજીએફ પ્રમાણે એને પેલો શોખ, તમે વર્તમાન ક્ષણમાં જીવવાનું શરૂ કર્યું, સેલ્ફ રિમેમ્બરિંગ, સેલ્ફ ઓબ્ઝર્વેશન શરૂ કર્યો, એટલે પેલો શોખ કહેવાય. આપણી અંદર ઇમ્પ્રેશન અંદર આવે. ઇમ્પ્રેશન એટલે કોઈ વ્યક્તિને જોઈ, પરિસ્થિતિની હોય, ઘટના હોય, સીધું અંદર રિએક્શન આવે. આ રિએક્શનની આખી પ્રક્રિયા છે ને, એટલે બહારથી કોઈ પણ આવ્યું, પરિસ્થિતિ આવી, અને અંદરથી જે રિએક્શન પેદા કરે છે ને, એના ઉપર આપણે કામ કરવાનું. એટલે આપણે જેવો કોઈ વ્યક્તિને જોયો અને અંદર કયો ભાવ આવ્યો, જમવાનું શરૂ કર્યું અને મોઢામાં કોડિયા લીધા પછી પેલું શું થયું, અનુકૂળ પ્રતિકૂળ શું રિએક્શન આવ્યું, અંદરનો અંદર શું થયું. એટલે આ બધાથી વાકેફ થવાની આખી પ્રક્રિયા છે, એ તમારે આમ કરવાની. એટલે આ જેવું આપણે બહાર જોઈને એવું અંદર જે પ્રતિક્રિયાઓ થાય છે ને, એનાથી વાકેફ થવાની પ્રક્રિયા જેટલી આપણે વાકેફ થવાની પ્રક્રિયા કરતા જઈને, એમ આપણી અંદરની કચાશો છે, આપણે ક્યાં કઈ જગ્યાએ ભૂલ કરી છે, એ બધી વસ્તુ આપણને ખ્યાલ આવશે. અને આ ખ્યાલ આવશે તો અંદર વિષાદ ઉત્પન્ન થશે. અત્યારે પણ ખોટું કરતા હોય તો એ અંદર આપણને બાઇટ ન થાય. આપણે ખોટું કામ કરતા હોય છતાંય બાઇટ ન કરી. આપણે ખોટા કામને એવી રીતે આપણે કરતા હોય ખોટું કામ, પણ ખોટું કામ એવી ચાલાકીથી કરતા હોય કે એને આપણે સ્વીકારવા તૈયાર ન હોય કે આ ચાલાકી છે, આ પ્રેમ નથી, આ કેર નથી, પણ આ ચાલાકી છે. પણ ઈ જો સ્વીકારી લે તો અંદર શું થાય, બાઇટ થાય. એટલે માનવ જાતે એવું અંદર અત્યારે ગોઠવી લીધું છે, એને બાઇટ ન થાય. તમે જીવનમાં હવાથી હાન લગીનનો વ્યવહાર કરશો, તમને બાઇટ થાય એવી પ્રક્રિયા તમે નહીં કરતા હો, તમે જોજો. અને બાઇટ થાય એવી પ્રક્રિયા તમને લાગતી હોય ને, ત્યાં તમે વ્યવસ્થિત થઈ જવાનું. અને એ બાઇટ તમારે ઇમેજને ન થાય એના માટે હું ખરેખર કાંઈ નહીં. તમારી ઇમેજની અંદર તમે નીચા ન પડો એના માટે તમે જે કરવું એ કરતા હો. ઓમ તમે એટલે અંદર સાચું બાઇટ થવું જોઈએ. માનો કે હું જે જગ્યાએ ભૂલ કરું છું ત્યાં મને બાઇટ થાય ને કે હું ખોટું કરું છું, તો પછી હું સાચું કરવા માટે જઈશ. પણ અત્યારે હું જે કરું છું એ સાચું જોઈ તો પછી, એટલે આ વર્તમાન ક્ષણ છે એ આપણને બાઇટ કરવાની પ્રક્રિયા કરે, આપણને અંદર વિષાદ જગાડવાની આખી પ્રક્રિયા કરે. એટલે વિષાદની અંદર તમે સતત રીતે આમ તમે જોવો છો. એટલે આ સાધક લોકો અત્યારે શું કરે છે એ તમે જુઓ. સાધક લોકો તો સવારથી આ જોવાની પ્રક્રિયાના નામે એ લોકો શું કરે છે, માનો કે એને કોઈ આનંદ આવ્યો, એને કોઈ શાંતિ આવી, એને કોઈ દેખાણું, કઈક રાગ દેખાણો, દ્વેષ દેખાણો, તો હવે ઈ રાગ દેખાણો, દ્વેષ દેખાણો નથી, એને બહુ તૃપ્તિ થઈ ગઈ, શાંતિ આવી, એના દ્વારા એને તૃપ્તિ થઈ ગઈ. પણ એમ કે આ આનંદ અને શાંતિ તમે જે જોયા એની સામે આ 23 કલાકનું તમે શોર બકોર જોયો, અંદરની અરાજકતા જોઈ. હવે આ અરાજકતાને જોવાને બદલે પોતાની પોઝિટિવ સાઈડ જોયા રાખે છે. પોઝિટિવ સાઈડ જોયા રાખે એટલે અંદર વિષાદ, અંદર સેલ્ફ બાઇટ ન થાય. અંદર રિયલ સેન્સમાં જે બાઇટ થવું જોઈએ ને એ બાઇટ ન થાય. તો એ બાઇટ થવાની પ્રક્રિયા કરવા માટે આ પ્રેઝન્ટ મોમેન્ટ, જેની અંદર આપણને એમ થાય કે આ જગ્યાએ ભૂલ હાલે છે, આ જગ્યાએ ભૂલ હાલે, આ જગ્યાએ ભૂલ હાલે છે, આ જગ્યાએ હરખું કરવાનું છે, આ જગ્યાએ, એટલે તમે નવરા જ ન હો. અત્યારે તમે સાધક તરીકે છો, તમને આવું લાગે છે તમે નવરા નથી. કેટલી અંદર મિસ્ટેકો હાલે છે, ને મિસ્ટેકોને માનો કે સ્પેશિયલી આના ઉપર કામ કરવું પડશે, ક્રોધ ઉપર, લોભ ઉપર, ઘૃણા ઉપર. તમને અત્યારે લાગતું હોય કે અત્યારે આ વસ્તુ ઉપર મારે કામ કરવાનું છે, એવું લાગે છે આપણને સ્પેશિયલી કે મને વિશેષ રૂપે અત્યારે આ વસ્તુ બહુ વધારે આવી રહી છે, મારે આના ઉપર કામ કરવાનું છે, એવું લાગે? આની અંદર એવી વસ્તુ છે કે તમે થોડોક સ્વાદ છે ને, આ પ્રકૃતિને તમે જોઈ હોય, અને આ પ્રકૃતિની અંદર તમે જ્યાં હાથ નાખ્યો હોય ત્યાં દાઈજા હોય એ જોયું હોય. તમે હાથ નાખ્યા હોય ને દાઈજા હોય એને તમે જોયું હોય. હવે જેટલું તમે દાઈજા છો એનું તમે હાઇલાઇટ કરી શકશો ને, હાઇલાઇટ તમે જેટલી કરી શકો એટલી તમે કરી શકો તો તમને અંદર વિષાદ ઉત્પન્ન થાય. આજે કોઈ એક એવા ફાધર આપણે અહીંયા આવ્યા હતા, એના છોકરીના બાપ હતા. છોકરીના બાપ હતા ને છોકરીએ ને ઘણું સમજાયું છતાં એને ભાગીને લગ્ન કરી લીધા. તો ભાગીને લગ્ન કરી લીધા, આ બધી પ્રોસેસ તો થઈ ગઈ ને.
પ્રોસેસની અંદર તમે વિચાર કરો કે મા બાપે એના છોકરાને મોટા કર્યા હોય કે ન કર્યા હોય, એનું એટેચમેન્ટ કેટલું હોય. માનો કે આ ઘટના છે, આ ઘટના દ્વારા આ માનો કે આટલા બધા રિલેશનો છે, પણ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર છે એ પાવરફુલ માણસનું છે, એ કોઈ પણ રિલેશનને રાખે નહીં. તો હવે આ મા બાપને અહીંયા વૈરાગ આવવાની શક્યતા અહીંયા છે કે આ જગ્યાએ વૈરાગ થાય. કુદરત એવો સબ કરે છે કે તમે આ રિલેશનમાં જીવતા હતા, તમે એના માટે જ જીવન જીવા, એની ખુશી માટે જ તમે જીવન જીવા, છતાં એને તમે તમારી સમજણ આપવા છતાં, તમારું આ કરવા છતાં એને કેમ ન માન્યું? તો હવે આ રિલેશનમાં જે એટેચમેન્ટ છે એ તૂટી શકે. પ્રસંગે તો એટલું બનાવો કે તમે એટેચમેન્ટ શું કામ ખોટું રાખો? ભલે પ્રેમ રાખો, પણ એટેચમેન્ટ શું કામ રાખો? તો આ પ્રસંગો આપણને દજાયડા. જો આ પ્રસંગ આપણે કેવા શું માંગી છીએ કે આ પ્રસંગે આપણને અંદર દજાયડા, છતાં આપણે જાગતા નથી. ત્યાં રિલેશનમાં છે શું? ક્યાં રિલેશનમાં ઊંડાઈ છે? તમે આમ જોવો તમે કે કોઈ રિલેશનમાં ઊંડાઈ નથી. તો આ વર્તમાન ક્ષણ છે એ આપણી અંદર એવો વિષાદ ઉત્પન્ન કરવા માંગે છે. આ ફેક્ટ, જે જીવનનું જે ફેક્ટ હાલી રહ્યું છે, કે જે ફેક્ટ થી આપણે અત્યારે વાકેફ નહોતા, એને એ ફેક્ટ થી વાકેફ કરે છે. અને વાકેફ કરતા હોય તો પછી આપણે આપણો અંદરનો સુધારો કરતું જવું જોઈએ. આપણી અંદર આ સુધારો કરવાની જે પ્રક્રિયા છે ને, એમાં જોવાનું, રૂપાંતરણની અંદર જોવાનું વ્યવસ્થિત આવડવું છે. એટલે જોવાની પ્રક્રિયા આપણે કેવી રીતે કરતા હશું? એક જોવું આપણે શબ્દ વાપરી છે, તો જોવાની પ્રક્રિયા આપણે કેવી રીતે કરતા હશું? હવે આમાં મહત્વનો મુદ્દો આટલો જ છે. હવે જે મુદ્દો છે ને એ આટલો જ છે, જોવું કેવી રીતે. હવે રૂપાંતરણ કરવા માટે બીજી કોઈ વસ્તુ છે જ નહીં, કોઈ ક્રિયાઓ નહીં હાલે. રૂપાંતરણ ખાલી જોવા માત્રથી જ થવાનું છે. તો જોવું શું છે? મેં કોઈ સાથે ખરાબ વ્યવહાર કર્યો, રૂપાંતરણમાં એવું બને કે મને એવું રિયલાઇઝ થાય કે ભાઈ ખરેખર આ જે મેં કર્યું છે ને એ ખરેખર ખોટું છે, અને એનું અંદરથી કહેવાય ને સાચી રીતનો પસ્તાવ એ એક આવે અને રુદન થઈ જાય. ખોટું કર્યું હોય એ એક ભાગ છે. એટલે જોવાની પ્રક્રિયાને બરાબર કરવાની. એટલે જોવાની અંદર એક દ્રશ્ય છે ને એક સામે દ્રષ્ટા છે. જોવામાં તો બે વસ્તુ જોઈ ને, એક જોનાર છે ને એક જોવાની વસ્તુ છે. હવે આપણે કરવાનું, આ જોવાની પ્રક્રિયામાં શું કરવાનું છે? અત્યારે આપણી અત્યારની જે હાલત છે એવી છે કે જોવાની જે વસ્તુ છે ને એનો પ્રભાવ છે. આપણે જે દેખાય છે ને એ આપણને પ્રભાવ નાખે છે. જે દેખાય, જે પ્રકારનું કાંઈ પણ દેખાણું, એને પ્રભાવ કંઈક નાખ્યો આપણને. એટલે દ્રશ્ય વસ્તુ આપણને પ્રભાવ નાખે છે. અને જોવાની પ્રક્રિયાની અંદર શું થાય કે દ્રષ્ટા છે એનો પ્રભાવ વધવો છે. અત્યારે દ્રશ્ય વસ્તુ એનો પ્રભાવ નાખે છે. જ્યારે જે પ્રસંગો બની જાય ને, હારા નરસા જે પ્રસંગો આપણી અંદર બનતા હોય ને, ત્યારે હારા હોય તો હારા પ્રમાણેનો પ્રભાવ પડે, ખરાબ હોય તો ખરાબ પ્રમાણેનો પ્રભાવ પડે. તો એ પ્રભાવ નાખે છે, એ દ્રશ્ય નાખે છે. અંદર આપણને જે હિપ્નોટાઇઝ કરવામાં આવ્યા છે, પૈસા, ઇમેજ, મોટાઈ, આ બધી બહુ મહત્વની વસ્તુ છે એવું આપણને જે કહેવામાં આવ્યું છે, એના દ્વારા આપણને સુખ દુઃખના જે અનુભવો આપણને થાય છે. એટલે દ્રશ્ય વસ્તુ પોતાના સુખ દુઃખો ઉભા કરે છે. એટલે દ્રશ્ય વસ્તુ. હવે આ દ્રષ્ટાને, હવે આ જોવાની પ્રક્રિયાની અંદર દ્રશ્ય જો પાવરફુલ હશે, દ્રશ્ય દ્રષ્ટાને જાગવા નહીં દે, તો આ દ્રશ્ય જેટલું બધું પાવરફુલ છે કે દ્રષ્ટાને હુરાવી દેશે. આપણે દ્રષ્ટાને પાવરફુલ બનાવો છે. આ બાજુ જે જોવે છે એને પાવરફુલ બનાવો છે, દ્રશ્ય વસ્તુને નબળી કરવી છે. તો શું કરવું? ના, એટલે ઈ તો મૂલ્ય ઉપર તો કામ કરશું, પણ આપણે અત્યારનો મુદ્દો એવો છે કે ઈ મુદ્દામાં દ્રષ્ટા જે જોનાર છે ને, ઈ આખા અંતઃકરણની અંદર વ્યાપી જવો જોઈએ. એનો પ્રકાશ છે ને, અને દ્રશ્ય છે ને, એટલે આનો પ્રકાશ જો બરાબર રીતે થઈ જાય ને, તો દ્રશ્ય વસ્તુ છે ને એ પોતે સમજાઈ જશે. દ્રશ્ય વસ્તુ શું કહેવા માંગે છે, દ્રશ્ય વસ્તુને શું કેવું છે, દ્રશ્ય વસ્તુની અંદર કન્ટેન્ટ શું પડેલા છે, એ આપણને બધાય ખબર પડશે. પણ એ ક્યારે ખબર પડશે
કે દ્રષ્ટા છે એ આપણા અંતઃકરણની સમગ્રતામાં વ્યાપી જાવ છે. જોનાર તો હવે તમે જે ઓબ્ઝર્વેશન કરો એની અંદર હવે જોનારની સ્થિતિ શું છે એ તમે બતાવો, કે તમે જે જોવો છો એમાં જોનારની સ્થિતિ તમે બતાવો ને દ્રશ્ય વસ્તુની સ્થિતિ બતાવો. માનો કે એક સાધક છે, એને દ્રશ્યની અંદર શાંતિ આવી ગઈ, આનંદ આવી ગયો, ઓબ્ઝર્વેશનની અંદર દેખાઈ ગયું, મન અહંકારની લુચાઈ દેખાઈ ગઈ, આ દ્રશ્ય વસ્તુ છે. એનાથી કેટલો ખુશ થઈ ગયો? ખુશ કેટલો થઈ ગયો? હવે ખુશી છે એ દ્રશ્યમાંથી આવે. તો સાધકે શું કર્યું? દ્રષ્ટા છે એને અવમૂલ્ય કર્યું, અવમૂલ્યન, અને ઓનું મૂલ્ય વધારી દીધું. તો એમ કે હવે આપણે અંદર આ જે દ્રષ્ટા છે એનું મૂલ્ય કેવી રીતે વધી શકે એ આપણે કરવાનું છે. તો આપણે શું કરશું? આને ઇમ્પોર્ટન્ટ આપશું કે આને ઇમ્પોર્ટન્ટ આપશું? જોનારને ઇમ્પોર્ટન્ટ આપશું કે અનુભવ ગમે એવા અનુભવ થયા હોય, સારા અને ગમે તે, એને ઇમ્પોર્ટન્ટ આપશું, આને ઇમ્પોર્ટન્ટ આપશું? તો જોનારમાં રહેવા માટે તો તમને તો ખ્યાલ આવવો જોઈએ ને કે આ દ્રશ્યએ પ્રભાવ નાખ્યો. તો આપણે કેમ ઓળખી નથી શકતા કે આ દ્રશ્યના પ્રભાવથી થઈ ગયું? આમાં દ્રષ્ટા ઉગે જ કેવી રીતે? આમાં દ્રષ્ટાનો પ્રાગટ્ય જ કેવી રીતે થઈ શકે કે જ્યાં દ્રશ્યના જ પ્રભાવો છે? પછી આધ્યાત્મના નામે હોય તોય ભલે અને સંસારના નામે હોય તો પણ છે પ્રભાવો તો દ્રશ્યના જ છે. આ ખરાબ, આ હારું. માનો કે તમારી અંદર એક વિચાર આવ્યો અને વિચારને તમે ખરાબ કીધો, તો શું કામ ખરાબ કીધો ભાઈ? વિચાર પોતે મરેલી વસ્તુ છે, દ્રશ્ય વસ્તુ છે, પાણા જેવી વસ્તુ છે. એ તો આમ જોઈ તો જડ જ વસ્તુ છે. એટલે મરેલી વસ્તુ છે. એ હારી કે ખરાબ બિચારી છે જ નહીં. વિચાર પોતે હારો કે ખરાબ હોતો જ નથી. આપણે જે માનવ જાતને જે હિપ્નોટાઇઝ કરવામાં આવ્યા છે કે આને સારું કહેવાય, આને ખરાબ કહેવાય, એ દ્રષ્ટિથી આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે આપણે પાછા ડેટામાંથી જોવાનો પ્રયત્ન કરીએ છીએ. દ્રષ્ટાને તો એક બાજુ ધક્કો મારી દીધો અને દ્રશ્યને પાછું પાવરફુલ કર્યું. એટલે આપણા માટે મહત્વની વસ્તુ છે દ્રષ્ટાને પાવરફુલ કરવો છે. તો દ્રશ્ય કોને કહેવાય? દ્રશ્ય આપણે સતત રીતે આપણી જાતને ઇન્ક્વાયરી કરવાની છે કે આને દ્રશ્ય કહેવાય. માનો કે મને અત્યારે શાંતિ મળી, તો આ શાંતિનો મને મજા આવી, તો આને દ્રશ્ય કહેવાય? જો મજાને તમે દ્રશ્ય બનાવી લીધી તો તમે પાછળ વયા જશો. પાછળ આપણે આમ બેક જવાનું છે, આમ આગળ નથી જવું, પાછળ જવાનું. તો આપણે આ પ્રોસેસ કેવી કરી છે? આ દ્રષ્ટાને પાવરફુલ કરવાની પ્રોસેસ આપણે કેવી કરી છે? આપણે પોતે પ્રશ્ન કરી. હવે તમે જ જોઈ લ્યો, તમે શું કરો? હવે તમારે ખરેખર દ્રષ્ટામાં રહેવું હોય તો જેટલી દ્રશ્ય વસ્તુ હોય એને નકાર કરતું જવાનું, એનાથી જુદું પડતું જવાનું. નકાર એટલે તમે આ જુદા પડી ગયા. આ દ્રશ્ય કહેવાય, આ દ્રષ્ટા નો કહેવાય, આ દ્રશ્ય કહેવાય, આ દ્રષ્ટા. તમે આટલું તો કરી શકો ને. દ્રષ્ટાને તો અડવાની આપણે પછી કહી છે, પણ તમે એટલું કહી શકો કે આ દ્રશ્ય, આ દ્રશ્ય કહેવાય, આ દ્રશ્યનો પ્રભાવ કહેવાય, આ દ્રષ્ટાનો કહેવાય. તો જે પ્રભાવ પડ્યો એનાથી તમે બેકાવી જાઓ કે પ્રભાવમાં નથી રહેવું, પ્રભાવને જોવો છે. જે અંદર આપણી અંદર પ્રભાવ પડે છે, જે પ્રકારના પ્રભાવ પડે, અને આપણને જ્ઞાન થઈ જાય તોય તમે માનો કે તમને દ્રષ્ટિ આપવામાં આવી છે, પણ તમારે ભૂતકાળના આટલા વર્ષોનો જે જીવનનો અનુભવ છે, સીધી નેગેટિવિટી, સીધો ભય, સીધી ઘૃણા, સીધી હિંસા તમારી અંદર પ્રગટ થશે. પણ થશે જ, પણ એની પડવું નથી. આ નહીં ભળવાની જે વસ્તુ છે ને, એ કર્યા રાખીને આપણે જેટલા અંશમાં કરશું ને એટલો દ્રષ્ટા છે ને એ પાવરફુલ થતું જાય. તમારે બહુ નક્કી કરવાનું છે કે કોઈ પણ વસ્તુ આવે એને દ્રષ્ટાનો સિક્કો નથી મારવાનો, દ્રશ્યનો જ સિક્કો મારવાનો. જે વસ્તુ થતી હોય અંદર, અને તમે જો બરાબર રીતે તટસ્થ રીતે અવલોકન કરતા હશો, તમને લાગશે આ બધી વસ્તુ દ્રશ્ય છે, આ બધી વસ્તુ દ્રશ્ય. શાંતિ દ્રશ્ય, આનંદ દ્રશ્ય, વિચાર દ્રશ્ય, વિચારને જોયો એ દ્રશ્ય, વિચારને જોયા પછી આનંદ આવ્યો એ દ્રશ્ય, વિચારને જોયા પછી એમ થયું કે ધ્યાન ન થયું એ દ્રશ્ય. માનો કે ઘણા બહુ વિચાર આવ્યા અને મને એમ થયું કે આ ધ્યાન ન કહેવાય, આ સાધના ન કહેવાય. તો ધ્યાન ન કહેવાય, સાધના ન કહેવાય, એ દ્રશ્ય. તમે અત્યારે દ્રષ્ટામાં નથી, તમે દ્રષ્ટામાં આવો, એ દ્રશ્ય છે. આમ બેકાવો પાછા. એ રીતે એનો પ્રયોગ કરતા રહો. રૂપાંતરણની પ્રક્રિયા છે ને આના દ્વારા થવાની, બીજા કોઈ દ્વારા થવાની. આમાં કઈ પ્રશ્ન હોય તો કરો.
રૂપાંતરણની અંદર શું થાય કે રૂપાંતરણની પ્રક્રિયાની અંદર બિચારું જે દ્રશ્ય હોય ને એ દ્રશ્ય છે ને એ બોલે છે એવી ખબર તમે હાવ કરતા હાવ શાંત હો ને અને તમે એની સ્ટોરી સાંભળતા હો ને તો ઈ બોલશે અને તમે સમજી જાશો અને ઈ વસ્તુ ક્યાં ની ક્યાં ફેંકાઈ જશે આગી અને એની જગ્યાએ માનો કે ઘૃણા છે અને ઘૃણાને તમે સમજી જાશો તો ઘૃણા પ્રેમ થઈ જશે. એટલે રૂપાંતરણ આને કહેવાય કે તમે કર્યું શું, ખાલી ઘૃણા છે એને સમજી ગયા, રાગ છે એને સમજી ગયા, દ્વેષ છે એને સમજી ગયા. બસ સમજવાની સમજવું એટલે સાંભળવાની પ્રક્રિયા. તમે સમજવું એટલે તમે બીજું કઈ ન સમજો, સાંભળવાની જ પ્રક્રિયા છે. જેમ આપણે કોઈ વ્યક્તિને કેવી રીતે સાંભળી છે એવી રીતે વિચારને સાંભળી છે. વિચાર જે બોલે છે ને એને સાંભળી છે, બહુ પ્રેમથી સાંભળી છે. કે તારી જે સ્ટોરી કેવી તો સ્ટોરી એટલે શું ખબર છે? એક ઘટના ઘટી. માનો કે કોઈ આપણી અરે ખરાબ વ્યવહાર કરી દીધો, આપણી અરે કોઈ ખરાબ વ્યવહાર કરી દીધો. હવે ખરાબ વ્યવહાર કરી દીધો અને આપણે એનાથી છૂટા પડી ગયા. હવે ખરાબ વ્યવહાર પતી ગયા પછી જે પાછળથી જે રિએક્શનો છે ને એ સ્ટોરી બતાવે. હવે માનો કે તો પ્રસંગ તો પૂરો થઈ ગયો છે, પ્રસંગ પૂરો થઈ ગયો, પણ આપણને એમ લાગ્યું કે આ જગ્યાએ એને આમ કરવાની જરૂર હતી, એને વધારે શબ્દ કહેવાની જરૂર હતી, એને મારવાની જરૂર હતી, એને ફટકો કરવાની જરૂર હતી. આ બધી વસ્તુ આપણી અંદર આવી રહી છે. તે આવી રહી છે એની સ્ટોરી, એની અંદર હિંસા પડેલી છે, ક્રોધ પડેલો છે, આગ્રહ પડેલો છે, એની આ સ્ટોરી બોલે છે. એને માર્યો હોત તો સારું હતું, એને આમ કર્યું હોત તો સારું હતું. તો જે બોલે છે એને તમે સાંભળો છો, તમે એને ઇન્વોલ્વ નથી થતા, જોડાતા નથી. તો એની સ્ટોરી કહીને ફિનિશ થઈ, એની સ્ટોરી કહીને ફિનિશ કરી નાખે. તમે વિચાર તો કરો કે આપણા અનંત જીવનો, માનો કે આ એક રિએક્શન જ તમે એક જ રિએક્શન છે અને આ રિએક્શન જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે આ જ રિએક્શન આવે છે. અને આપણે અનંત રીતે એને આપણને દુઃખ આપ્યા છે, ત્રાસ આપ્યા છે અને આપણને હિંસકની સ્થિતિમાં નાખી દીધા છે. અને એના દ્વારા કોઈ જીવનની સમસ્યાનો ઉકેલ થયા નથી. મારા ક્રોધ દ્વારા, મારી હિંસા દ્વારા, મારા સ્વાર્થ દ્વારા કોઈ પ્રશ્નનો ઉકેલ થયો નથી. હું એવું નક્કી કરવા માંગુ છું કે હું કંઈક નવી રીતે આ પ્રશ્નનો ઉકેલ કરવા માંગુ છું. આ લાખો વર્ષથી આ ઉકેલ, રિએક્શનના ઉકેલો કરીને મેં કોઈ પરિણામ મેળવ્યું નથી, અંદરની શાંતિ, અંદરનો આનંદ મેળવ્યો નથી. તો મારે અંદરનો આનંદ, અંદરની શાંતિ તમારે એક જુદા જ પ્રકારે, જે આ મારી અંદરનો જે દ્રષ્ટા છે એને પાવરફુલ કરીને જ મારે આ કરવું પડશે. તો આ આપણે જે આખી કરવાની જે પ્રક્રિયા છે ને એમાં આ સ્ટોરી સાંભળવાની છે. આની અંદર આ કંઈક બિચારું માનો કે એમ કહે છે ને કે એને માર્યો હોત તો સારું હતું, તો એ બિચારું કોઈ ખોટું નથી કહેતું. એને પોતાને જે થયું છે એ પોતે બોલે છે. આટલા વર્ષથી આપણે એને જીવાડ્યું છે આવી રીતે, મારવા દ્વારા, હિંસા દ્વારા, ક્રોધ દ્વારા, આગ્રહ દ્વારા, જન્મ દ્વારા આપણે એને પોઈશું છે. તો એ બિચારું જે પોઈશું છે એ આપણી અંદર સ્ટોરી રૂપે કહે છે કે ભાઈ હું તો આવું છું, તમે મને સાંભળો. એ કે હું બળવાન નથી, તમે એને બળવાળું તમે બનાવો છો ને તમે મને સારું ખરાબ કરીને તમે જે કરો છો સારું ને ખરાબ એ તમે જ કરો છો. હું તો આમાં કઈ નથી, હું તો મરેલી વસ્તુ છું, હું તો ડેટા છું. જેમાં આપણે હાર્ડ ડિસ્કની અંદર રેકોર્ડિંગ કરેલી વસ્તુ કઈ જીવંત ન હોય. તો આ આપણા હાર્ડ ડિસ્ક, આપણા બ્રેઇનનું હાર્ડ ડિસ્ક છે, એની અંદર રેકોર્ડિંગ થયેલી વસ્તુ છે. રાગ હોય, દ્વેષ હોય, હિંસા હોય, બધું રેકોર્ડ થયેલી વસ્તુ. એ શું બિચારું કરવાનું હતું? એ તમને કહી શકે કે અમે આ છીએ. જેમ આપણને પેટમાં દુખ્યું, પગમાં દુખ્યું, હાથમાં દુખ્યું, હાથમાં કઈક ડાઘો થઈ ગયો, તો આપણે એ ડાઘો થઈ ગયો તો આપણે એમ કહીને કે ડોક્ટર આગળ જાય, ચાલો બતાવીએ આ શું થયું છે, પેટમાં દુખે છે, હાલો વાં જાય. તો આપણે આ ઉકેલ કેમ કરતા નથી કે આ હિંસા તરફ જાય છે, આગ્રહ તરફ જાય છે, જનૂન તરફ જાય છે? તો આપણે એનો ઉપાય કરવા કેમ નથી માંગતા? આપણે ઉપાય તરીકે આ ઉપાય તો કરી જ લીધા છે, મારવાના, કાપવાના, બધા જે ઉપાય છે આપણે બધા કરી જ લીધા છે. એના દ્વારા કઈ થયું જ નથી. મારે મારું અંદરનું રૂપાંતરણ કરવું હોય, મારે અંદર પ્રેમ, શાંતિ, આનંદને પ્રગટ કરવું હોય તો આની સ્ટોરી મારે સાંભળવી. આ જે કહે છે એ બિચારું કઈ ખરાબ કહેતું નથી. એને જે ભૂતકાળમાં કરેલું છે એ જ આપણને કહે છે. ભૂતકાળમાં જે કરેલું છે એ આપણને કહે છે, એટલે એની સ્ટોરી બતાવે છે. અને સ્ટોરી સાંભળવા દ્વારા જ એની નિવૃત્તિ. શ્રવણ માત્રથી જ્ઞાન. આ જ્ઞાન કેવું છે? શ્રવણ માત્રથી જ્ઞાન. શ્રવણ અને બીજા કોઈનું શ્રવણ નહીં, તમારી અંદરના વિચારનું જ શ્રવણ.
આ રૂપાંતરણની આ ચાવી છે. ખાલી એને સાંભળવા દ્વારા તમારી અંદર ઘૃણા વહી જાય, દ્વેષ વહી જાય, હિંસા વહી જાય. સાંભળવા દ્વારા પાવરફુલ દ્રષ્ટા હોય ને એ રહ્યો પાવર આપણા અંતઃકરણની અંદર સમગ્રતામાં વ્યાપ. અને આ દ્રષ્ટા એટલો બધો પ્રેમપૂર્ણ છે. આપણી અંદરનો દ્રષ્ટા પ્રેમપૂર્ણ. એ કોઈ વસ્તુને ખરાબ રીતે જોવે જ નહીં. એ રાગને ન જોવે, દ્વેષને. એ એને એટલા બધા પ્રેમથી સાંભળે ને. અને આ પ્રેમથી સાંભળવાની જે પ્રક્રિયા છે ને એ શ્રવણ કળા છે. આખી જે વસ્તુ છે યાદ. જેમ બહારના જગતની અંદર માનો કે તમને લાગતું વળગતું નથી, તમે કોઈ વ્યક્તિ આગળ ગયા છો, લાગતું વળગતું નથી ને બીજી કેટલી વાતો કરે છે. એટલે એક પ્રક્રિયા એવી છે કે આપણે કંટાળો આવે છે ને આપણને એવી પ્રક્રિયા થાય છે કે હવે બંધ થાય તો સારું. બંધ થાય તો સારું એ ક્યાં રેફરન્સ થી કહી છે? મને અનુકૂળ નથી આવતું, સ્વાર્થના કેન્દ્રમાં છે. હવે આપણે એને એવી રીતે લઈ શકીએ કે આ વ્યક્તિ એના દ્વારા જે ખાલી થશે, એના દ્વારા એને જે કંઈક મજા આવશે તો હું એને સપોર્ટ કરું છું. હું મારા સ્વાર્થના કેન્દ્રમાંથી થોડોક બહાર નીકળું છું. મને નથી ગમતું, ભલે એને તો ગમે જ છે ને, તો મારા ગમવાની પ્રક્રિયાને છોડું છું અને એના ગમવાની પ્રક્રિયાને અપનાવું છું. તો મારું હૃદય ખુલે કે ન ખુલે? ઘટના તો હાવ સિમ્પલ છે. તમે વિચાર કરો, ઘટના હાવ સિમ્પલ છે. એને જે અત્યારે પ્રસંગો જીવનની અંદર બન્યા છે ને એને બહુ મહત્વપૂર્ણ લાગ્યા છે. એ તમને એને ખબર નથી કે આને કહેવાય ન કહેવાય, અત્યારે કહેવાય ન કહેવાય, એ કહેવાનું શરૂ કરી દીધું છે. અને આપણે આ કર્મને નિષ્કામ કર્મ તરીકે લઈને આપણે કામ કરીએ છીએ. આપણા હૃદયના વિકાસ માટે આનો ઉપયોગ કરીએ છીએ. રૂપાંતરણની પ્રક્રિયા. એટલે દરેક ઘટનાઓ જે આપણા જીવનની અંદર આવે છે ને એ આપણને કંઈક શીખવવા માટે આવે છે. પણ આપણને એમ લાગે કે આ કંઈક આપણી પાછળ જ પડી ગયું છે. એવું નથી. હવે આપણે વિચાર આવતો તમે કે સ્ટોરી કીએ તો સ્ટોરી શરૂ થઈ, પણ જેવું આપણે ઓચિંતાનું ખબર પડે છે કે આ ચાલુ થયું અને જોયું ને તો એ ભેગું બંધ થઈ. પણ એ તો એમ જ એટલે આપણને જોતા નથી આવડતું એમ બતાવે છે. આપણને જોતા નથી આવડતું એ બતાવે છે. તમે વિચાર કરો કે એક છોકરું છે, નાનકડું છોકરું છે અને એના બાપથી ડરે છે. એટલે એના મધર આગળ તો બહુ પ્રેમથી રહે છે. હવે એમાં ઈ પોતાને આમ ફ્રીલી વર્તે છે, એમાં અંદર એન્ટ્રી બાપની થાય છે તો શું કરે? શું કામ? એને ડર છે ઓલો બાપ કંઈક કહેશે. એમાં અત્યારે આપણે જોનાર છે પક્ષપાતી છે. એટલે ઓલું બિચારું ડરી જાય છે, ભાગી જાય, દબાઈ જાય, નિષ્પક્ષ. એટલે આપણે એવા એટલે આપણે ધીરે ધીરે બધા ઉપર આપણા જે આગ્રહ હોય ને એના ઉપર કામ કરવું પડે, રિએક્શનો ઉપર કામ કરવું પડે. રિએક્શનો જે આવે એનો વાંધો નહીં, રિએક્શન થી તમે થોડાક છૂટા થઈ જાઓ. તમારો કોઈ અભિપ્રાય આવ્યો કે આને આમ કર્યું હોય તો ભલે આવ્યો, કઈ વાંધો નથી. તારી અંદર હતો તો તે કાઢ્યો ને તો ભલે કાઢ્યો, પણ એને આખો નીકળવા દો અને એનાથી છૂટા પડી જાઓ. તમે છૂટા પડી જાઓ. એટલે સાધક એને કહેવાય કે જેને વેલ્યુ હોય શાંતિની, જેને વેલ્યુ હોય પ્રેમની, જેને વેલ્યુ હોય આનંદની, એ લોકો. કારણ કે તમે તો જ કરી શકો. નકર અહીંયા તો અહંકાર તમારો ગવાણો છે. તમે વિચાર કરો, અહીંયા અહંકાર ગવાણો છે અને ગવાણો છે ને હવે તમારે આ પક્ષમાં રહેવાનું, શાંતિના, આનંદના, પ્રેમના પક્ષમાં. તમારી આગળ કેટલું લક્ષ્ય હોય રૂપાંતરણ માટે, તમારી આગળ લક્ષ્ય કેટલું પાવરફુલ હોય કે અહંકારનું ભલે ગમે થઈ જાય, મારે તો આ જ કરવું છે એવું આપણી આગળ ધ્યેય હોય તો આપણે આ કામ કરી શકીએ. રૂપાંતરણ છે ને મિરેકલ છે, ચમત્કાર છે. સોનું ઓલો લોઢુને કેમ સોનું બનાવી દે? આમ હોય લોઢું અને એને એવો કિમિયો કરે કે લોઢાનું સોનું બની જાય. એમાં જોવાની જે પ્રક્રિયા છે એ જે રાગ છે, દ્વેષ છે, એ લોઢા છે, હિંસા છે, ક્રોધ છે, આગ્રહ છે, માન્યતા છે, સ્વાર્થ, એ લોઢાને ખાલી એના જોવા માત્રથી સોનું બનાવી દે. જોવા માત્ર. અને આ જોવાની જે પ્રક્રિયા, દ્રષ્ટા પોતે પવિત્ર વસ્તુ છે. એની અંદર તો ઇન્ટેલિજન્સ, પ્રજ્ઞા પડેલી છે. એની અંદર એમ્પ્ટીનેસ, વાસ્ટ એમ્પ્ટીનેસ. તો એના દ્વારા જયારે જોવે છે ત્યારે બધી વસ્તુને એનું સૌંદર્ય પ્રદાન કરે છે, એનો આનંદ પ્રદાન કરે છે, એનો પ્રેમ પ્રદાન કરે છે. એ રીતે એટલે દ્રષ્ટા છે, દ્રષ્ટા જેટલો પાવરફુલ થાય એ દ્રષ્ટાની અંદર પ્રેમ પડેલો છે, દ્રષ્ટાની અંદર પ્રજ્ઞા પડેલી છે. એટલે ઈ પછી
અહીંથી જયારે જોવાશે, દ્રષ્ટાથી જોવાશે, ત્યારે એ પ્રેમ, શાંતિ, પ્રજ્ઞા છે એ જ બધું સમેટી લેશે. એટલે તમારે કઈ કરવું નહીં પડે. પણ તમારે વચ્ચે જે કરવાનું છે એ દ્રશ્ય જે આવે ને, દ્રશ્ય ને દ્રશ્ય કે આ દ્રષ્ટા નથી, આ દ્રષ્ટા નથી, આ બેગ જતા, આટલું કામ. અશુદ્ધિ આ સ્મૃતિ હારે જોડાઈ જવું છે એ જ આ અશુદ્ધિ છે. હા હા, અશુદ્ધિ ઉભી થાય. એટલે પછી ઓલા હઠયોગી યોગી લોકોની બધી શરીરની શુદ્ધિ ને ફલાણી શુદ્ધિ, એટલે બધાની શુદ્ધિની જરૂર છે, બધી વસ્તુની જઈને એના લેવલ ઉપર. પણ મુખ્ય શુદ્ધિ આ છે. તમે તમારી સુરતા છે એ ભૂત ભવિષ્યમાંથી કાઢીને વર્તમાનમાં નાખો, હોવાપણામાં નાખો ને, તો શુદ્ધિકરણની પ્રક્રિયા સાચી શરૂ થાય.